વરસાદની આગાહીએ ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે। ભારે વરસાદને લીધે અમદાવાદમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। ગ્રાઉન્ડમાંથી પાણી ઉલેચી માટી અને કપચી નખાઈ છે। સાંજ સુધીમાં ગ્રાઉન્ડ ખેલૈયા માટે તૈયાર કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે। જો વરસાદ પડે તો આજે પણ ગરબા બંધ રહે તેવી શક્યતા છે। એકાએક વરસાદ અને પવન ફૂલ રહ્યો હતો। એના હિસાબે 8-9 વાગે અમે લોકોએ જાહેરાત કરી હતી 8 થી 9 ની વચ્ચે કે કાલે ગરબા નથી થવાના। એની સાથે એકદમ ખેલૈયાઓની તો મજા બગડી હતી। એ ઉપરાંત અમારી બી મજા બગડી ગઈ હતી, કારણ કે 7મો નોરતું એટલે મહત્વનું નોરતું આયોજકો માટે કહેવાય। 7, 8, 9 છેલ્લા 3-4 નોરતામાં જ એ લોકોને જેટલો ખર્ચો કર્યો એ કવર કરવાનો હોય। એ ખર્ચો કવર ના થઈ શકે એના માટે એક દિવસ બંધ રહ્યો। એના માટે અમે લોકોએ આજે પૂરતો પ્રયત્ન કર્યો છે કે આજે કોઈ બી સ્કોપે કોઈ જેટલો બી વરસાદ પડે પણ અમે ગરબા ચાલુ કરી શકીએ એ રીતેની કામગીરી ચાલી રહી છે। અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે 5:30 વાગ્યા પછી વાતાવરણની પરિસ્થિતિ સંપૂર્ણ પલટાઈ ગઈ હતી, બદલાઈ ગઈ હતી અને અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। ત્યારે અમદાવાદ શહેરના રિંગ રોડ અને શહેરની અંદર આવેલા મોટા ભાગના પાર્ટી પ્લોટોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું અને જે કહી શકાય કે કાદવ કિચડ અમદાવાદના પાર્ટી પ્લોટમાં જોવા મળી રહ્યો હતો અને તાત્કાલિક ધોરણે ગરબાના આયોજકોએ ગરબા બંધ કરવાની ફરજ પડી હતી। ત્યારે આજે એટલે કે બીજા દિવસની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના મોટા ભાગના જ્યાં ગરબા યોજાય છે કે ત્યાં માટીની અંદર જે ગ્રાઉન્ડમાં જે માટી છે અને ત્યાં ગરબાનું આયોજન થાય છે ત્યાં હજુ પણ પરિસ્થિતિ ગઈકાલ જેવી હતી તેવી જ આજે પણ જોવા મળી રહી છે। આજે ગરબા થશે કે નહીં તે પણ અનેક પાર્ટી પ્લોટના આયોજકો હાલમાં ચિંતામાં છે, કારણ કે જે રીતની વાત કરવામાં આવે તો આજે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં તમે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હજુ પણ પાણીના ખાબોચિયા ભરેલા છે। સાથે જ જે માટી છે તે માટી પણ એટલી પોચી થઈ ગઈ છે કે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં પગના જે પંજા છે, જે કહી શકાય કે જે પગના પંજા પણ સામે ઉતરી આવ્યા છે। એટલે કે આજે પણ અમદાવાદ શહેરના અનેક પાર્ટી પ્લોટો એવા છે કે ગરબા થશે કે નહીં તે અત્યારે હાલમાં ચર્ચાનો વિષય છે। સાથે જ આયોજકોને પણ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે હવે આગામી 3 કલાક માટે પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે આજનો દિવસ કઈ રીતનો રહેશે, સાથે જ જો વરસાદ હજુ પણ પડશે તો આવનારા જે 2 કે 3 દિવસ બાકી છે તેમાં પણ આયોજકો ગરબા નહીં યોજી શકે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ એજાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।